તો જાપાનના વૈજ્ઞાનિકે ભારતના મહાપુરુષના શબ્દોના કથનને સાર્થક કરવા માટે, પોતે બાયોકેમિસ્ટ હતો, એ વૈજ્ઞાનિકે એક સરખા કાચના ગ્લાસ બનાવ્યા, કાંઈ તફાવત ન હોવો જોઈએ, બે ગ્લાસ બનાવ્યા. એક ગ્લાસમાં સરખી માત્રામાં એક જ પાણી, બંને ગ્લાસ ઉપર અધ્યયન કરવાનું હતું. એટલે એ વૈજ્ઞાનિક એક ગ્લાસને 1 કિલોમીટર દૂર લઈ ત્યાં જઈ અને એક ગ્લાસ ઉપર અપશબ્દ બોલ્યા, મારું, તારું, ઈર્ષા, નિંદા, આવું તેવું બધું જ ખરાબ બોલ્યું. 1 કલાક સુધી શબ્દનો મારો ગ્લાસ ઉપર. ત્યાર પછી બીજો જે ગ્લાસ હતો એને ત્યાંથી 1 કિલોમીટર દૂર લઈ ગયા અને ત્યાં જઈ ગીતા, વેદ, ઉપનિષદ એના શ્લોક, મંત્રો બોલ્યા, સ્તોત્ર બોલ્યા, શિવજીના સ્તોત્ર, લિંગાષ્ટકમ, શિવ રક્ષા સ્તોત્રમ, આવા સ્તોત્ર બોલ્યા. 1 કલાક બંને ઉપર આવા શબ્દનો મારો કરવામાં આવ્યો. પછી બંને ગ્લાસને પોતાની લેબોરેટરીમાં લાવ્યો અને જે ગ્લાસ ઉપર અપશબ્દ બોલ્યા હતા એ ગ્લાસની લેબોરેટરી કરી એનું પૃથ્થકરણ કર્યું તો એમાં H2O હાઇડ્રોજનના 2 અણુ ને ઓક્સિજનનો જે 1 અણુ હોય એ અસ્તવ્યસ્ત આડાવળી ગોઠવાઈ ગયેલા હતા, આડાવળી હતા. અને જે ગ્લાસ ઉપર ગીતા, વેદ, ઉપનિષદોના સ્તોત્ર, મંત્ર, શિવજીના મંત્રો બોલ્યા, એ ગ્લાસની જ્યારે લેબોરેટરી કરી, એના પાણીની જ્યારે લેબોરેટરી કરી, ત્યારે બધા જ અણુઓ એક સરખી રેખામાં સુવ્યવસ્થિત ગોઠવાયેલા જોવા. અને ત્યારે એને વાત સ્વીકારી કે ભારતના મહાપુરુષો બોલે છે કે પાણીમાં દિવ્યતા છે એટલે જરૂર એમાં છે.